કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુભાઈ બેરાના હસ્તે ₹6 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જૂના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત થશે। રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગને ફાળવવામાં આવેલ ₹63.8 લાખના ખર્ચ થકી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસટી વર્કશોપનું 17,623 ચોરસ મીટરની જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે, જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્કર રેસ્ટ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે જામનગરમાં નવીન એસટી ડેપો કમ વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। જામનગરમાં વર્ષો પહેલાંથી જે જૂનું બસ સ્ટેશન હતું ત્યાં નવું બસ સ્ટેશન અને એની સાથે આજે આ નવો વર્કશોપ લગભગ 17,623 ચોરસ મીટરમાં જગ્યામાં વર્કશોપ એસટી ડેપો કમ વર્કશોપનું કામ થવાનું છે ને 6 કરોડનું કામ છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। જૂનું જે બસ સ્ટેશન હતું એના વૈકલ્પિક રીતે ટેમ્પ હંગામી બસ સ્ટેશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં એને તૈયાર થઈ ગયું છે। આવતીકાલથી ત્યાં નવીન જામનગરનો ડેપો છે એ કાર્યરત થવાનો છે। આની પહેલાં બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ થયું હતું। આજે બસ સ્ટેશન નવીન ડેપોની સાથે સાથે જ્યાં અદ્યતન સુવિધાઓ સાથે આ વર્કશોપ છે એનું પણ ભૂમિપૂજન હમણાં કરવામાં આવ્યું। આજે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં રાજ્યના આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરછર અને જામનગર શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી અને ડેપ્યુટી મેયર સહિત જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર વિનુભાઈ અને શહેર પ્રમુખ ડૉક્ટર શ્રી બીનાબેન કોઠારી સહિત નગરસેવકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ નવીન બસ સ્ટેશન કમ વર્કશોપ છે એનું ભૂમિપૂજન હમણાં સંપન્ન કરવામાં આવ્યું।